નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે માથાભારે ચિરાગ ગોટી અને તેના મળતિયા પર વધુ એક ગુનો દાખલ। માથાભારે ચિરાગ ગોટીનો વિડીયો વાયરલ થયા પછી 5 ગુનાઓ તેના ઉપર દાખલ કરવામાં આવ્યા હતા અને કતારગામ ખાતે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યાર પછી ચિરાગ ગોટીથી પીડિત લોકો સામે આવી રહ્યા હતા। ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા આનંદ વિહાર સોસાયટીના પ્રમુખ કાનજીભાઈ ભરવાડ દ્વારા અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ગોટી અને તેના મળતિયા વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી। તે અનુસંધાનમાં આજ રોજ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ગોટી અને તેના મળતિયા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આનંદ વિહાર સોસાયટીના પ્રમુખ કાનજીભાઈ ભરવાડ અને ત્યાંના રહીશો દ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે આરોપી ચિરાગ ગોટી અને તેના મળતિયાઓને કડકમાં કડક સજા થાય અને તેને આનંદ વિહાર સોસાયટીમાં લાવીને કાયદાનો પાઠ ભણાવવામાં આવે। કાનજીભાઈ ભરવાડ આજથી 10 દિવસ અગાઉ જે અમે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરેલી, જેમાં ચિરાગ ગોટીનાઓ અને તેના સાગરીતો અને મળતિયાઓ ચિરાગ રમેશ પટેલ, વિવેક રમેશ પટેલ, નવીન બચ્ચુ પટેલ તેમજ કવિતા બચ્ચુ પટેલ તેમજ રસીલા રમેશ પટેલના વિરુદ્ધમાં અમે અરજી આપેલ। તેના અનુસંધાનમાં આજે ગુનો દાખલ થયેલ છે અને FRIની કોપી અમને સુપ્રત કરેલ છે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનથી। હા, આ લોકોએ છેલ્લા 13 વર્ષમાં અમને કાયદાકીય ગૂંચવણમાં લાવી અને કાયદાકીય રીતે અમને ફસાવવા માટે છેલ્લા 13 વર્ષમાં અમારી ઉપર ઓછામાં ઓછી 32 જેવી અરજીઓ કરેલી, જેના અનુસંધાને અમારે આ ચિરાગ ગોટી અને તેના મળતિયાઓ અમારી પાસે આવી અને અમારી પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી। સરકાર અને ન્યાયતંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે છેલ્લા 13 વર્ષથી જે આ ટોળકી અમારી ખોટી રીતે અમને હેરાન કરતી હતી અને ખોટી રીતે કાયદાકીય ગૂંચવણોમાં ફસાવી અને અમારી પાસે પૈસા પડાવવા માટે આ લોકો તોડ કરવા માટે આ લોકો અમારી પાસે કાવતરાઓ ઘડી અને અમને ફસાવવા માટેના પ્રયત્નો કરેલા અને સરકારનો અમે આભાર માનીએ છીએ કે આવા ગુનાખોરોને ખુલ્લા કરીને એ લોકોનો વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે। સરકાર અને ન્યાય પોલીસ તંત્ર પાસે અમારી એક જ માંગ છે કે આ જે કાવતરાખોરો છે અને લુખ્ખા તત્વો છે એ લોકોને કાયદાનું ભાન કરાવવા માટે આ લોકોનું જાહેરમાં સર્કસ કાઢવામાં આવે।